નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે કોષ્ટક સુધીનું જોયું હતું સૂત્રોમાં. ત્યારબાદ હવે આગળ આવે છે નિત્ય સમૂહ અને કોટિકોણના સૂત્રો. તો નિત્ય સમૂહમાં પહેલું સૂત્ર છે કે sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. શું યાદ રાખવાનું? જો તમને ક્યારેક અમુક જગ્યાએ એક આપ્યું હોય તો આપણને ખબર હોવી જોઈએ કયો નિત્ય સમૂહ વપરાય. તો sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય છે? 1. આમાં હું sin સ્ક્વેરને કરતા બનાવું તો કોસ સ્ક્વેર થીટા ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. અને કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવું મૂળ સૂત્રમાં તો sin સ્ક્વેર ઓલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ પહેલું નિત્યસમ. બીજું નિત્યસમ છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. ચાલો જો આમાં જોજો માઇનસ આવશે તો હું sec સ્ક્વેર થીટાને કરતા બનાવું તો tan સ્ક્વેર ઓલી બાજુ વહી જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને હવે ખાસ tan સ્ક્વેર થીટા મારે જોતું છે તો આ tan સ્ક્વેર માઇનસ છે, જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય અને એક ડાબી બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ. sec સ્ક્વેર એના સ્થાને જ રહેશે તો sec સ્ક્વેર થીટા માઇનસ 1. ત્યારબાદ ત્રીજો નિત્યસમ છે cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. ચાલો આમાં આપણે cosec સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો cot સ્ક્વેર ઓલી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને જો મારે cot સ્ક્વેર થીટાની કિંમત જોતી છે તો cot સ્ક્વેરને જમણી બાજુ મોકલી દઈએ તો પ્લસ થઈ જાય અને એક ડાબી બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો cosec સ્ક્વેર થીટા માઇનસ 1. ઓકે. ત્યારબાદ કોટિકોણના સૂત્રો. કોટિકોણ કીધું છે, કાટકોણ નથી કીધું. કોટિકોણ એટલે થાય બે ખૂણાનો માપનો સરવાળો 90 અને કાટકોણ એટલે એવું થાય એક ખૂણાનું માપ 90 હોય. કોટિકોણનો અર્થ શું થશે? બે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 90. અને કાટકોણનો અર્થ શું થશે? એક ખૂણાનું માપ 90 હોય. ઓકે. ચાલો તો sin 90 માઇનસ થીટા બરાબર શું થાય? કોસ થીટા. રેડી? સાઇનનો જે ખૂણો આપેલો હોય તેને તમે 90માંથી બાદ કરો એટલે સાઇનનું પરિવર્તન કેમાં થઈ જાય? કોસમાં. અને 90માંથી જે ખૂણો બાદ આવે એ તે કોની સાથે વહી જાય? કોસ સાથે. એ જ રીતે ઊંધો શું થાય? કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા. આની વિસ્તૃત માહિતી તમને ત્યારે મળશે જ્યારે આપણે દાખલા ગણીશું ને ત્યારે વધારે ખ્યાલ આવી જશે, પણ તમારે અત્યારે તો યાદ રાખવાના છે. tan 90 માઇનસ થીટા તો ટેનનો જોડીદાર કોણ હોય છે? કોટ. તો કોટનો જોડીદાર કોણ થઈ જાય પાછો? tan. ચાલો ત્રીજું નિત્યસમ છે cos 90 માઇનસ થીટા બરાબર sec થીટા અને sec 90 માઇનસ થીટા બરાબર શું થઈ જાય? કોસ થીટા. રેડી? આ એટલા સૂત્રો યાદ રાખવાના છે. આનો ઉપયોગ આવશે અને આવશે. રેડી? ખાસ કરીને જે આગળના ચેપ્ટરમાં આપણે કોષ્ટક ચલાવ્યું હતું તો એ કોષ્ટકની કિંમતો તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે સ્વાધ્યાય 8.1. કયો સ્વાધ્યાય 8.1? તો 8.1માં એવું કીધું છે પ્રશ્ન 1માં કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું
મૂલ્યો શોધો. ચાલો, મૂલ્યો શોધવાના આપણને કીધા છે કે સાઈન એ, કોસ એ અને બીજું છે સાઈન સી, કોસ સી. ઓકે, ખૂબ જ સહેલા દાખલા છે. ચાલો, પહેલાં તો રકમ ઉપરથી આપણે આકૃતિ દોરીએ. ત્રિકોણ એબીસી કીધું છે, એમાં કયો ખૂણો કાટખૂણો લેવાનો કીધો છે? બી. તો કાટકોણ ત્રિકોણ એક દોરીએ. ચલો, આ એ, આ બી, આ સી, આ ખૂણો બી કાટખૂણો. બીજું શું આપ્યું છે? એ બી બરાબર 24, બીસી બરાબર 7. હવે જો કોઈ પણ વિધેયનું મૂલ્ય તમારે શોધવું હોય એટલે પહેલી શરત શું હતી? ત્રિકોણ કાટકોણ હોવો જોઈએ. ચાલો, કાટકોણ ત્રિકોણ છે. બીજી શરત શું હતી? કે ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. મેં તમને અર્થ સમજાવ્યો હતો. તો આમાં ત્રણેય બાજુના માપ નથી. કોનું માપ ઘટે છે? તો કે કર્ણ. તો કાટકોણ ત્રિકોણ હોય ત્યારે કયો નિયમ લાગે? પાયથાગોરસનો. કયો નિયમ લાગે? પાયથાગોરસનો. અને પાયથાગોરસનો નિયમ શું છે? કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. આ પાયથાગોરસનો નિયમ છે. ઓકે, હું કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. આ નિયમ ત્યારે લાગે જ્યારે ત્રિકોણ કેવો હોય? કાટકોણ ત્રિકોણ હોય. તો અહીં લખીએ, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ. ચાલો, પાયથાગોરસનો પ્રમેય શું હતો? કર્ણનો વર્ગ. તો તમને કર્ણ મેળવતા આવડવો જોઈએ. કર્ણ કયો થાય? તો કે જે ખૂણો કાટખૂણો છે તેની સામેની બાજુ, તો 80નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો બાકીની બે બાજુ કઈ છે? એબી અને બીસી. આના વર્ગો એટલે કે એબીનો વર્ગ અને આ બાકીની બે બાજુ એટલે બીસીનો વર્ગ અને આનો સરવાળો. થઈ ગયો? રેડી? જો તમારે આવું નથી યાદ રાખવાનું, આ યાદ રાખવાનું ગુજરાતીમાં. ચાલો, એસીની કિંમત શોધવાની છે એટલે એસી સ્ક્વેર એમનેમ. એ બી એટલે 24નો વર્ગ, બીસી એટલે 7નો વર્ગ, 24નો વર્ગ 576, 7નો વર્ગ 49, 576 ને 49 625, અને 625નું વર્ગમૂળ કેટલું નીકળશે? તો કે 25. કેટલું નીકળશે? 25. ચાલો, ત્રણેય બાજુ મળી ગઈ આપણને. હવે આપણને મેળવતા આવડે. જોઈએ કઈ રીતનું? સાઈન એ. તો પહેલાં તો વિધેય સાઈન લેવાનું. તો સાઈનનું સૂત્ર શું હતું? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, સાઈન એ. હવે સૂત્ર લખી નાખ્યું. હવે સાઈન વિધેય સાથે કયો ખૂણો છે? એ. તો ખૂણા એથી જોવાનું. જે વિધેય સાથે જે ખૂણો આપેલો હોય તે ખૂણાથી જોવાનું. તો ખૂણા એની સામેની બાજુ કઈ થાય? બીસી. કર્ણ કયો થાય? એસી. ચલો, બીસીની કિંમત કેટલી છે? 7. એસીની કિંમત કેટલી છે? 25. તો આ તમારો દાખલો અહીંયા પૂરો. ચાલો, ત્યારબાદ શું છે? તો કે કોસ એ. ચાલો, પહેલાં વિધેયનું સૂત્ર લખવાનું. કોસનું સૂત્ર શું થાય? પાબાના છેદમાં કર્ણ. આ એનું સૂત્ર. હવે ખૂણો લેવાનો. તો ક્યાંથી જોવાનું છે આ વખતે? એથી. તો એથી જોઈએ તો પાસેની બાજુ કઈ થાય? એ બી. અને કર્ણ કયો થાય? એસી. ચાલો, એ બીની કિંમત 24, એસીની કિંમત 25. તો કોસ એની કિંમત કેટલી આવી? 24ના છેદમાં 25. ત્યારબાદ આગળ લઈએ તો કે સાઈન સી. ચાલો, પહેલાં વિધેયનું સૂત્ર લખો. સાઈનનું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે અહીં જુઓ, આ વિધેય જે આપણું સાઈન હતું એની સાથે કયો ખૂણો આવી ગયો? સી. તો હવે જોવાની પ્રક્રિયા ક્યાંથી કરવાની? સીથી. તો સાઈન સી. હવે જુઓ, ખૂણા સીની સામેની બાજુ કઈ થાય? એ બી. કર્ણ કયો થાય? એસી. એ બીની કિંમત કેટલી છે? 24. અને એસીની કિંમત કેટલી છે? 25. તો આમ સાઈન સીની કિંમત કેટલી આવશે?
24/25. હવે કોસ સી, ચાલો તો એ જાતે કોસનું સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે કોસની સાથે કયો ખૂણો આપેલો છે તો કે સી, તો સી થી જોવાનું. સીની પાસેની બાજુ કઈ થાય બીસી, અને કર્ણ કયો થાય એસી. એટલે જવાબ શું આવશે 7/25. ઓકે, તો આશા રાખું છું કે એક દાખલો તમે આ જાતે કરી શકશો. બીજો દાખલો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે tan p માઇનસ cot r શોધો. શું શોધવાનું છે? tan p માઇનસ cot r શોધવાનું છે. અને આકૃતિ તમને આપેલી છે કે p q r 13 સેમી 12 સેમી. ઓકે, ચાલો તો તમારે tan p માઇનસ cot r શોધવાનું છે. તો કઈ રીતના મળશે? પહેલી શરત શું હતી? કોઈ પણ વિધેય તમારે શોધવું હોય તો કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. તો ત્રણને રકમમાં પહેલેથી કાટકોણ ત્રિકોણ આપેલો છે. બીજી શરત શું હતી? ત્રણેય બાજુના માપ ખબર હોવા જોઈએ. તો આમાં ત્રણેય બાજુના માપ નથી, પણ ત્રિકોણ કેવો છે? કાટકોણ. તેથી કયો નિયમ લાગશે? પાયથાગોરસ. તો ત્રિકોણ PQR માં Q બરાબર 90 હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ, ચાલો પાયથાગોરસનો પ્રમેય શું હતો તો કે જો અહીંયા છેદ, તેને આ યાદ તમને હોવો જોવે, બધે કામ લાગશે. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ કયો છે આપણો? PR નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એટલે PQ નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર. PR નું માપ કેટલું છે? 13 નો વર્ગ, PQ નું 12 નો વર્ગ પ્લસ QR નો સ્ક્વેર. 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144 પ્લસ QR આખાનો સ્ક્વેર. 144 ડાબી બાજુ આવે તો કેવા થઈ જાય? તો કે માઇનસ થઈ જાય બરાબર QR નો સ્ક્વેર. બાદબાકી કરો એટલે કેટલા આવે? 25 બરાબર QR નો સ્ક્વેર. 25 છે એનું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 5. તો QR બરાબર કેટલું આવશે? 5. તો આપણને આમ ત્રણેય બાજુનું માપ મળી ગયું. હવે શું શોધવાનું છે તો કે tan p માઇનસ cot r. ચાલો તો પહેલાં આપણે tan p શોધીએ, cot r શોધીએ, પછી બંનેની બાદબાકી કરી લઈએ. ચાલો tan p, tan વિધિ છે તો એનું સૂત્ર શું થાય તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો સામેની બાજુ શું કઈ છે? tan p ખૂણાથી જોવાની. તો p ની સામેની બાજુ છે QR અને પાસેની બાજુ છે PQ. ચાલો QR નું માપ કેટલું છે તો કે 5 અને PQ નું માપ કેટલું છે તો કે 12. હવે cot r, તો કોટનું સૂત્ર શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ચાલો હવે કયો ખૂણો જોવાનો તો કે R થી. તો R ની પાસેની બાજુ કઈ થાય તો કે QR, સામેની બાજુ કઈ થાય તો કે PQ. ચલો 5/12 મળી ગઈ બંનેની કિંમત. હવે બંનેની બાદબાકી કરી નાખો તો કે tan p માઇનસ cot r. ચાલો tan p ની કિંમત 5/12, cot r ની કિંમત એ 5/12. તો બંનેની બાદબાકી કરતા આપણને જવાબ કેટલો મળે છે તો કે 0. રેડી? જવાબ કેટલો મળે છે તો કે 0. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3. શું કીધું છે કે જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો. આવું આપણને રકમમાં કીધું છે. શું કીધું છે? sin a અને કિંમત આપી છે સાઇનની, તો તમારે cos અને tan ની કિંમત શોધવાની છે.
ચાલો જોઈએ હવે અત્યારે કઈ રીતના આના ઉપરથી દાખલો ગણીશું. તો પહેલાં તો તમને એ જુઓ સાઇન એ બરાબર 3/4. કયો ત્રિકોણ છે એ કીધું છે નહીં, પણ એ ખૂણો છે એટલે આપણે એવો અંદાજો લગાડી શકીએ કે ત્રિકોણ એબીસી હશે. ચાલો, પણ હવે કયો ખૂણો કાટખૂણો છે એ કીધો છે નહીં. આ ખૂણો એ સિવાયનો કોઈ પણ ખૂણો કાટખૂણો હોઈ શકે, કારણ કે એનું તો માપ તમને આપ્યું છે. તો વધ્યા કયા બી અને સી, તો કોઈ પણ એક ખૂણો કાટખૂણો તમે લઈ શકો. આપણે બી લઈ લઈએ. રકમમાં ભલે નથી કીધું પણ તમે તમારી જાતે લઈ શકો છો. ઓકે, જે ખૂણો વિધેય સાથે જે ખૂણો આપ્યો હોય તેને તમે કાટખૂણા સ્વરૂપે દર્શાવી શકો નહીં. એનું કારણ હમણાં તમને ખબર પડી જશે. ચાલો, સાઇનનું સૂત્ર શું છે? તો કે સામેની બાજુ છેદમાં પાસે કર્ણ. ચાલો, હવે વિધેય સાઇન છે એની સાથેનો ખૂણો કયો હતો? એ. તો એથી જો સામેની બાજુ કઈ છે? બીસી. કર્ણ કયો છે? એસી. ચાલો, એસીનું માપ હવે આની સાથે સરખાવો તો એસીનું માપ કેટલું થઈ જાય? 4 અને બીસીનું માપ કેટલું થઈ જાય? 3. રેડી? જો હવે તમે એ દર્શાવત કાટખૂણા સ્વરૂપે તો તમને સામેની બાજુ મળે પણ પાસેની બાજુ મળે. તમે નક્કી કરી શકો આ પાસેની લેવી કે આ પાસેની લેવી? નહીં. એટલા માટે વિધેય સાથે જે ખૂણો હોય તે ક્યારેય કાટખૂણો હોઈ શકે નહીં. હવે તો મળ્યા તો અહીંયા લખી શકીએ ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ ચાલો તો કર્ણનો વર્ગ એટલે 80નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો બાકીની બે બાજુ છે આપણી એ બી, એનો વર્ગ અને સરવાળો. 80ની કિંમત 4નો વર્ગ, એ બીનો વર્ગ આપણે શોધવાનો છે. બીસીનો વર્ગ કેટલો થાય? 3નો વર્ગ. 4નો વર્ગ થાય 16 બરાબર એ બીનો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય? 9. 9 આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 16 - 9 બરાબર એ બીનો વર્ગ. 16માંથી 9 જાય તો કેટલા આવે? 7. હવે 7નો વર્ગમૂળ નથી ખબર તો વાંધો નહીં, તમે તાર વર્ગમૂળમાં 7 લખી નાખો, પણ સ્ક્વેર રૂપે ચાલે નહીં. તો આમ આપણને એ બીની કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં 7. હવે બાકીના બે વિધેયની ગણતરી મળી જાય તો કે હા. ચાલો, કોસ એ. તો કોસ વિધેયનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. ચલો, હવે ક્યાંથી જોવાનું? તો કે ખૂણા એથી. તો એની પાસેની બાજુ કઈ છે? એ બી. કર્ણ કયો છે? એસી. તો એ બીના છેદમાં એસી. એ બીની કિંમત એવી વર્ગમૂળ 7, એસીની કિંમત છે 4. ચાલો, ત્યારબાદ કયું વિધેય છે? tan. તો tanનું સૂત્ર શું છે વિધેયનું? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે કયા ખૂણાથી જોવાનું? તો કે એથી. ચાલો, એ ખૂણાથી જોઈએ તો સામેની બાજુ કઈ થાય? બીસી. પાસેની બાજુ કઈ થાય? તો કે એ બી. તો શું થશે? બીસીના છેદમાં એ બી. તો બીસીની કિંમત આપણને ખબર છે કેટલી છે? 3ના છેદમાં વર્ગમૂળમાં 7. તો આમ કિંમત તો આ મળી ગઈ આપણને. તો આવા દાખલા તમને 2 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.